સુરતના ચોક બજાર વિસ્તારમાં રાજા ઓવારા બહાર ગેરકાયદે દબાણો સામે મહાનગરપાલિકાએ કાર્યવાહી હાથ ધરી છે. જાહેર માર્ગ પર ગેરકાયદે વકફ ઊભું કરી દબાણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો બાદ મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. ગેરકાયદે દબાણ મામલે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી. હાઈકોર્ટે દબાણ દૂર કરી જગ્યાનો કબજો સુરત મહાનગરપાલિકાને લેવા આદેશ કર્યો હતો. હાઈકોર્ટના આદેશ બાદ આજે મનપાના સેન્ટ્રલ ઝોન દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં જાહેર માર્ગ ઉપર ઊભી કરવામાં આવેલી ગેરકાયદે પાનની કેબિનો સહિતના પાકા દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. મનપાની ટીમ દ્વારા સ્થળ ઉપરથી ગેરકાયદે બાંધકામ અને દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં પણ જાહેર માર્ગો ઉપરના ગેરકાયદે દબાણો સામે કાર્યવાહી યથાવત રાખવામાં આવશે. આજે એન્ડ્રુસ લાઇબ્રેરીની પાછળના ભાગે અને રાજા ઓવારાવાળી જે વિવાદાસ્પદ જગ્યા છે એની બહારના ભાગે લારી ગલ્લાવાળાનું જે નિશાન છે, દબાણ છે, આ દૂર કરવાની કામગીરી કરવામાં આવી. એમાં પણ ખાસ કરીને આરસીસીના પ્લેટફોર્મ બનાવીને એની પર કેબિનો મૂકી દીધેલી, જાણે માલિકીની જગ્યા હોય તેમ. એટલે એ કેબિનો ઉચકી લઈને અને આરસીસીના જે ફ્લોરિંગ બનાવેલા એ બધા તોડી પાડ્યા છે અને લારી ગલ્લા જે કંઈ વધારાના હતા એને લઈ ગયા છે. ત્યાં એક ભાઈ એવા કંઈ કોર્ટનું કાગળ લઈને આવેલા કે અહીંયા અમારે 5 લારી ઊભી રાખવાની અમને કોર્ટે પરવાનગી આપેલી છે, તો એને પણ વેરિફિકેશનમાં લઈ ગયા છે. જો એ વેરિફિકેશન થઈ ગયું અને પછી એ પણ ઉચકવાનું હશે તો ઉચકાઈ જશે. અને જે જૂની દરગાહ છે એની આજુબાજુ પણ જે બધું દબાણ થયેલું છે આ બધું તોડવાનું પ્લાનિંગ આજે કરી દીધું છે. આજે ઓચિંતું આ કામ કરવાનું કારણ એ છે કે હું વારંવાર આ લોકોને કોર્પોરેશનમાં મળવા જાઉં તો બધા અધિકારી મળતા નહોતા, પણ આજે નર્મદજીની જન્મજયંતિ નિમિત્તે ગાંધીબાગમાં બધા અધિકારીઓ એકસાથે ભેગા થઈ ગયા. અને ત્યાં પછી મેં એ લોકોને બહુ આક્રોશપૂર્વક કીધું કે તમે કામ કરતા નથી. મેયર પણ હતા ને બધા, એટલે એ લોકોએ કીધું ચાલો જોઈ લઈએ, આજે બતાવી દઈએ અને આમ ને તેમ. એટલે પછી હું એમને બધાને લઈ ગયો તો એમને ખરેખર લાગ્યું કે મારી વાત સાચી છે અને આ બધું તાત્કાલિક દૂર કરવા જેવું છે. એટલે એમને મશીનરી ને સ્ટાફ ને બધાને બોલાવ્યા, જેસીબી ને બધું, અને આ જે કેબિન અને જે આરસીસીના ફ્લોરિંગ બનાવેલા હતા એ બધું તોડી પાડવાની કામગીરી મારી રૂબરૂમાં જ ચાલુ કરેલી. પછી મારે યુનિવર્સિટીમાં જવાનું હતું એટલે હું નીકળી ગયો. અત્યારે કેટલું કામ એ લોકોએ કર્યું છે મને ખબર નથી, પણ પ્લાનિંગ જે વિવાદાસ્પદ જગ્યા છે તે સિવાયનું બધું કાઢી નાખવાનું પ્લાનિંગ આજે કરી નાખ્યું છે એવું મને એમને કીધું છે. અને હું ખુશ છું કે આ જેમ બને તેમ જલ્દી આજુબાજુનું તો નીકળી જાય. અને પછી પણ પેલામાં મેં કીધું છે કે તમે હજુ કેવિયત નથી કરી, તમે હજુ લેન્ડ ગેબિંગ નથી કર્યું, તો બધું કરવાના છે ક્યારે? પણ એનો જવાબ આ લોકો પાસે નહોતો. એમ કે કમિશનર જે છે કલેક્ટરના ચાર્જમાં, એમની સાથે એ કરીને મિટિંગ કરીને કરવાનું છે અને કાયદાકીય સલાહ લઈને આગળ વધવાનું છે. એટલે રાજા ઓવારાવાળું આજે આટપટ નથી લીધું, પણ આજુબાજુનું બધું ડિમોલિશન કરવાના છે.